નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ખાણ ખનીજ વિભાગે પ્રથમ વખત શેત્રુંજી નદીમાંથી હોડીનો ઉપયોગ કરી રેતીની કરાતી ચોરી પકડી પાડી છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાંથી અવારનવાર રેત માફિયાઓ ઝડપાતા હોય છે. ત્યારે અમરેલી કલેક્ટરની કડક સૂચનાને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે લીલિયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડાકા શેત્રુંજી નદીના પટમાંથી 2 ડમ્પર અને 1 હોડીમાં રેતી ચોરી કરવામાં આવતું હોવાનું ઝડપી પાડ્યું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રેત માફિયાઓ ભાવનગર તરફ હોવાનું તેવું જાણવા મળ્યું છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે હાલ શેત્રુંજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે. આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ કચેરી અમરેલી આમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોજે ગાવડકા તથા આંબા ગામની શેત્રુંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી 2 ડમ્પર અને 1 બોટ જે સાદી રેતી ચોરી કરતા હોય જેની ફરિયાદ અન્વયે અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો જેમ કે બોટ જે ચોરી કરતા ઈસમો અમને પ્રાથમિક માર્ગ હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ આ તમામ જે છે ઈસમો આની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આ જે બોટ દ્વારા જે રેતી ચોરી થતી હોય અમરેલી જિલ્લામાં અગાઉ આ પ્રકારે ઘણી ચોરી થઈ હોય એવું સામે આવેલું છે? નહીં, આપણા જિલ્લામાં અમરેલી જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.